નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે જાન્યુઆરી 2026થી ગુજરાતમાં જમીન વારસાઈની પ્રક્રિયામાં 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે? જો તમારી પાસે ખેતીની જમીન છે તો આ નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં કાયદાકીય ગૂંચવણો અને આર્થિક દંડ થઈ શકે છે. ચાલો સમજીએ આ 5 નવા નિયમો વિશે. નિયમ 1. તમામ વારસદારોના નામ ફરજિયાત. પહેલો અને સૌથી મહત્વનો નિયમ. હવેથી જમીન માલિકના અવસાન પછી સીધી લીટીના તમામ વારસદારોના નામ સરકારી રેકોર્ડમાં ચડાવવા ફરજિયાત છે. આમાં દીકરાઓ, પત્ની અને ખાસ કરીને દીકરીઓનો સમાવેશ થાય છે. દીકરીનો હક દીકરા જેટલો જ છે. પહેલા બધાના નામ 7/12માં ચડાવવા પડશે. ત્યાર પછી જ પરસ્પર સંમતિથી કોઈ હક જતો કરી શકશે. આ નિયમ પારિવારિક ઝઘડા રોકવા માટે બનાવાયો છે. નિયમ 2 અને 3. જમીનનો પ્રકાર અને બેંક લોન. બીજો નિયમ જમીનના પ્રકાર વિશે છે. જો તમારી જમીનમાં ખેતી લાયક અને બિનખેતી NA એમ બંને ભાગ હોય તો બંનેના સર્વે નંબર અને રેકોર્ડ અલગ હોવા જોઈએ. નહીં તો વારસાઈ અરજી નામંજૂર થઈ શકે છે. ત્રીજો નિયમ લોન વિશે છે. જો જમીન પર બેંકની લોન ચાલુ હોય તો પણ તમે વારસાઈ કરાવી શકો છો. વારસાઈ માટે લોન ભરવી ફરજિયાત નથી. પણ હા, જો ભવિષ્યમાં જમીન વેચવી હોય કે ભાગ પાડવા હોય તો બેંકની લોન ભરીને NOC લેવી પડશે. નિયમ 4. 5 વર્ષની સમયમર્યાદા. ચોથો નિયમ છે સમયમર્યાદાનો. વારસાઈની પ્રક્રિયા હવે ગમે ત્યારે નહીં ચાલે. જમીન માલિકના અવસાનના 5 વર્ષની અંદર વારસાઈ કરાવી લેવી ફરજિયાત છે. જો 5 વર્ષ વીતી જશે તો 1000 રૂપિયાનો દંડ થશે. પણ યાદ રાખજો, અસલી નુકસાન દંડનું નથી, પણ સમય જતાં જૂના દસ્તાવેજો શોધવાની મુશ્કેલીનું છે. એટલે 1 વર્ષની અંદર જ આ કામ પતાવવું હિતાવહ છે. નિયમ 5. સગીર વારસદાર માટે સુરક્ષા. 5મો નિયમ સગીર બાળકો માટે છે. જો વારસદારોમાં કોઈની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેની જમીન વેચવા માટે સ્થાનિક કોર્ટની મંજૂરી લેવી પડશે. કોર્ટની મંજૂરી પછી બાળકના હિસ્સાના પૈસા કોઈ નેશનલાઇઝ બેંકમાં FD ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે જ રાખવા પડશે અને તેની રસીદ કોર્ટમાં જમા કરાવવી પડશે. આ નિયમ બાળકોના ભવિષ્યની સુરક્ષા માટે છે. જરૂરી દસ્તાવેજો અને સમાપન. વારસાઈ માટે તૈયાર રાખજો આ દસ્તાવેજો: મરણનું પ્રમાણપત્ર, તાજો 7, 12 અને 8A, તમામ વારસદારોના આધાર કાર્ડ અને પાન કાર્ડ. જાગૃત રહો અને સમયસર વારસાઈ કરાવો, જેથી પરિવારના સંબંધો અને સંપત્તિ બંને સચવાયેલા રહે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ખેતીવાડીની આવી જ સચોટ અને નવી માહિતી માટે અમારી ચેનલ ખેતીની વાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર.